નમસ્કાર મિત્રો, સરકારી નોકરી મળ્યા પછી મારા જીવનમાં શું શું ફેરફાર આવ્યા અને તમે જ્યારે તૈયારી કરી રહ્યા છો તો તમારું પણ એક સપનું હશે કે સરકારી નોકરી મળે પછી ઘરે મારો વટ પડે, હું કે ફેમિલી ફંક્શનમાં જાઉં તો બધા મારી રિસ્પેક્ટ કરે, મને માન સન્માનથી બોલાવે. અને આપણે જ્યારે મિત્રો સૌ તૈયારી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે પૈસાની બહુ ખેંચમ ખેંચ હોય, કેમ કે આપણે ઘરેથી માંગી અને 5-6 હજાર લાવવાના હોય અને એ આખો મહિનો આપણને ચલાવવાના હોય. તો અત્યારે મહિને 30,000નો જ્યારે પગાર આવતો હોય ત્યારે મતલબ કેવી ફિલિંગ આવે, કેવી મજા આવે, એ તમામ મારી આજે તમને વાત કેવી છે. અને વિડીયો બનાવવાનો હેતુ એટલો છે કે તમારી એક્ઝામને હાલ 20 કે 25 દિવસની વાર છે. 14 જૂને તમારી કોન્સ્ટેબલની એક્ઝામ છે. તો તમને મોટિવેશન આવે, જૂનૂન આવે અને તમને પણ વધારે વાંચવાની ઈચ્છા થાય અને તમને પણ થાય કે સરકારી નોકરી મેળવી અને અમારે પણ આવી એક જિંદગી જીવવી છે. સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે સરકારી નોકરી મળ્યા પછી શું શું ફેરફારો આવે. તો મિત્રો સૌ પ્રથમ તો ઘરે તમારો વટ પડે. કઈ રીતે વટ પડે કે મિત્રો તમે ધારો કે હાલ તૈયારી કરી રહ્યા છો, તમે ઘરે જાઓ એટલે આપણે બહાર રહીને કેટલું વાંચતા હોઈએ. તમારામાંથી ઘણા મિત્રો લાઇબ્રેરીમાં 10 કલાક, 12 કલાક, 14 કલાક વાંચતા હશે. પણ જો તમને સરકારી નોકરી મળી જાય તો બધા એવું કે આણે તો બહુ વાંચ્યું છે. અને જો તમે 2-4 વર્ષ ખૂબ વાંચો તો પણ જો તમે પોઈન્ટમાં બી રહી જાઓ તો બી તમારા માટે એવું કહેવામાં આવે કે આણે તો ત્યાં જઈને મજા જ કરી છે, અથવા તો આણે તો કે સારી રીતે તૈયારી કરી નથી, ફાકા ફોજદારી કરી છે. તો મિત્રો તમે જ્યારે સરકારી નોકરી મેળવીને ઘરે જાઓ ત્યારે સૌને તમારા પ્રત્યે રિસ્પેક્ટ આવે, માન સન્માન આવે, ગૌરવની લાગણી આવે એવું કહી શકીએ. કેમ કે તમારામાંથી ઘણા મિત્રોની ફેમિલીમાં કોઈ પણ સરકારી મેમ્બર નહીં હોય. તમે ખુદ તૈયારી કરી અને તમારું એવું સપનું હશે કે મને જ પ્રથમ સરકારી નોકરી મળે અને અમારી ફેમિલીમાં સરકારી નોકરી મેળવનાર હું પ્રથમ બનું. તો મિત્રો કોઈને સરકારી નોકરી ના હોય એટલે બધાને આપણા બાજુ ગામડામાં ખાસ એવું હોય, અથવા તો હાલ તો સિટીમાં બી એવું હોય કે સરકારી નોકરી હોય તો કેવું બધું સારું કહેવાય એમ. તો તમે હાલ ઘરે જતા હશો તો ઘરથી બહુ ટોર્ચર કે પ્રેશર બી આવતું હોય કે તમે વાંચન કરો, તમે સારી રીતે વાંચતા નથી, તમે 1 મહિનો ખેંચી લેજો, તમે 4 મહિના ખેંચી લેજો, વાંચી લેજો, એવું ઘણું બધું આપણને કહેતા હોય. અને ઘણીવાર આપણે તૈયારી કરતા હોઈએ તો આપણને પણ ઘરે જતો શરમ આવતી હોય કે હું કેટલા ટાઈમથી તૈયારી કરું છું અને કયા રીતે મારે ઘરે જવું એમ, કે હજી મને નોકરી મળતી નથી. તો નોકરી મળ્યા પછી એ તમને કશું ડર રહેતો નથી, તમને ઉલટું ઘરે જવાની મજા આવે. જેમ કે મને અહીંયા ટ્રેનિંગમાં આવ્યા અને મહિનો થયો છે હાલ ઘરેથી આવ્યા પછી, તો બી બધા અમારે કહેતા હોય કે ક્યારે સમૂરી જે આવે ને આપણે ઘરે જઈએ. કેમ કે હવે આપણને ખબર છે કે આપણા જોડે નોકરી છે, આપણને રિસ્પેક્ટ છે, આપણને ઘરે જવાથી બી મજા આવે કે મારે ઘરે જવું છે એમ, કે કેવું લાગે એમ કે હું ઘરે ગયો. નોકરી મળેલી હોય એટલે મિત્રો ફરક પડે. પછી વાત કરીએ મિત્રો ફેમિલી ફંક્શનની અને રિલેટિવની. તો મિત્રો જ્યારે તમારી જોડે નોકરી ના હોય ત્યારે એ તમારા ઘરે આવતા હોય અને કહેતા પણ હોય કે તમારા પપ્પાને ચડાવતા હોય એમ કે હવે આનાથી કંઈ ન થાય, કે આને તમે માથે ચડાવી દીધો છે, હાલ વાંચતો નથી, કે આને તમે દુકાને ક્યાંક રાખી દો. તો ઘણા મહેના ટોણા મારતા હોય. અને ઘણીવાર આપણે જ્યારે ઘરની અંદર બેસી હોય અને કોઈક બહાર મહેમાન આવે તો આપણને ખુદને બહાર જવાની શરમ આવે. હું ખુદ કહું તો મને બહાર જતો શરમ આવતી, કેમ કે મને ખબર હતી હું બહાર જઈશ એટલે પહેલો જ પ્રશ્ન એમનો એવો હશે કે શું કરે છે, કે ક્યાં ભણે છે, કે કેટલું ભણ્યો, કે કેવી તૈયારી ચાલે. અને આપણે કેટલી તૈયારી કરી રહ્યા છીએ, આપણું શું ચાલે છે એ આપણનું મન જાણતો હોય. આપણે રાત દિવસ એક કરતા હોઈએ એ આપણને ખબર હોય, પણ એમને કહેવાનો કંઈ મતલબ રહેતો નથી. તો આપણને એ બહાર જતો જ્યારે સંકોચ થતો હોય ત્યારે જો સરકારી નોકરી આપણા જોડે હોય તો અત્યારે કોઈ મહેમાન ગેટ ઉપર આવે છે ત્યારે આપણે પહેલી એન્ટ્રી મારીએ, થોડો ફરક પડે એમ. પછી આપણી રિસ્પેક્ટ વધી જાય એમ. તમે ધારો કે કોઈ સંબંધીને ત્યાં કંઈ ફંક્શનમાં ગયા તો જ્યારે આપણા જોડે નોકરી ના હોય તો આપણે જવાનું ટાળતા હોઈએ, અથવા તો જઈએ ત્યારે બી આપણે કંઈ કામ કરવું પડે કે ઓલું પેલું હોય. અને જો તમારી જોડે નોકરી હોય તો જાતો જ પહેલાં તો તમને બધા સામે ગેટે મળવા આવે. પછી એમ તમને કોઈ પેલું કહી ન દે કે તું આમ કરી દે, તેમ કરી દે. બધા માન સન્માનથી તમને પાછળ ભાઈ લગાડીને અથવા તો મોટા ભાગના તમને સાહેબ કહીને બોલાવતા હોય. તો એ ફિલિંગ અલગ હોય એમ. એ જ્યારે તમે લાગશો એટલે તમને ખબર પડશે. એટલે જ કહું છું મિત્રો કે હાલ 20-25 દિવસ છે તો આ 20-25 દિવસ મિત્રો ખેંચી લેજો. આ 20-25 દિવસ જો તમે ખેંચી લીધા તો હું જે હાલ કહી રહ્યો છું એ લાઈફને તમે પણ જીવી શકશો. અને આગળ પૈસાની વાત કરું એ પહેલાં તમને કહી દઉં કે ઘણા મિત્રો આપણી ચેનલને જોઈ રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે, પણ હજી સબસ્ક્રાઇબ કરી નથી. તો મિત્રો તમે ખાસ સબસ્ક્રાઇબ કરી દો, જેના કારણે મને પણ તમારા માટે વિડીયો બનાવવામાં મજા આવે અને તમને આવા જ પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે. અને ખાસ વિડીયોને લાઇક કરી દો, તૈયારી કરતા મિત્રો સુધી શેર કરી દો, અને પરીક્ષા રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો અને હાઇપ કરી દો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણા જોડે પૈસાની બહુ તંગી હોય. ઘણા મિત્રો એવા હોય કે જે 2-3 વર્ષથી વાંચતા હોય અને ઘરની પરિસ્થિતિ વીક હોય તો એ ઘરેથી પૈસા માંગતા જ ના હોય. એમના કોઈ સારા ફ્રેન્ડ સર્કલ હોય. અમારે અહીંયા એક મિત્ર છે, એ મને કહેતો હતો કે મેં ઘણા ટાઈમથી ઘરથી પૈસા જ નહોતા લાવ્યા એમ. મારા મિત્રો મને મદદ કરતા અને મેં વાંચન કર્યું. તો
તો આપણને ઘરથી પૈસા માંગતો એમ શરમ આવતી હોય, અથવા તો એવું લાગતું હોય કે ઘરે પણ પૈસાની ખેંચ છે, તો કઈ રીતે પૈસા માંગવા એમ. અને જ્યારે આપણે બહાર રહીને તૈયારી કરતા હોઈએ તો મહિનો 5-7 હજાર તો આપણે બહુ કચાશ કરીએ કે લોભ કરીએ તો પણ વપરાઈ જતા હોય. તો જ્યારે તમને નોકરી મળી જાય ત્યારે તમારે આ એક તો ટેન્શન દૂર થઈ જાય એમ. ધારો કે તમારો 30,000માં હાલ ટ્રેનિંગમાં પગાર હોય કે નોકરીમાં બી 30-35,000 પગાર હોય, તો એક તો તમારે ઘરથી માંગવા ના પડે, એ તો છે. પછી 30,000માંથી તમે 10-15,000 જો વાપરી નાખો તમારા ખર્ચા માટે, કે તમે મજા કરી દો, તો પણ મહિને 15,000ની 10-15,000ની તમે બચત કરી શકો. બસ તો મિત્રો એક તો આપણને આ પૈસાની બાબતે ખૂબ જ ફ્રીડમ મળી જાય કે આપણે ક્યાંય માંગવા ના પડે. તમે વધારે બચત ના કરી શકો આ નોર્મલ પગારમાં, આ મોંઘવારીના જમાનામાં, પણ તમે તમારું ખર્ચું આરામથી એમ પૂરું કરી શકો એમ. તમારે ઘરેથી લાવવા ના પડે અને તમે થોડી થોડી બચત કરો તો તમે ઘરે પણ મદદ કરી શકો. તો પૈસાની બાબતમાં ઘણો બધો ફેરફાર પડી જાય એમ. અને ખાસ તો તમને ક્યાંય આવવા જવામાં, ઘરે જવામાં તમારી જે રિસ્પેક્ટ મળે તમને સરકારી નોકરી મેળવ્યા પછી, એ ગજબની હોય છે મિત્રો. તમે હાલ જે તમને ફિલિંગ આવે છે કે હું નોકરી મળ્યા પછી કેવું લાગશે, તો તમે વિચારો કે તમને નોકરી મળી જશે પછી કેવી ફિલિંગ આવશે. તો મિત્રો હાલ 20-25 દિવસ છે. આ વિડીયો બનાવવાનો હેતુ એટલો હતો કે તમને વાંચવાની અંદર મજા આવે, તમને પણ લાગે કે ના મારે એક સરકારી નોકરી મેળવવી છે. અને આ ટાઈમ મિત્રો ફરી પાછો નહીં આવવાનો. જો તમે આ 20-25 દિવસ સાચવી લીધા તો આપણે જે આગળ હાલ વાતો કરી એ તમારી લાઈફમાં થવાની છે. તમારો ઘરેવટ પડશે, તમારા રિલેટિવમાંથી બધા તમને રિસ્પેક્ટ આપશે, તમારું માન સન્માન હશે, પૈસે ટકે તમારે વાંધો નહીં આવે. પણ જો તમે આ 20-25 દિવસ જો વેઠ વાળી તો મિત્રો કાઠું છે. પછી નવી ભરતી ક્યારે આવે એનું કંઈ નક્કી રહેતો નથી. કેમ કે સરકારી ભરતીનું કશું ના કહેવાય, એક પૂરી થાય ને ઉપર બીજી પણ આવી જાય અને 2-3 વર્ષ ના પણ આવે તો આપણે બીજી ભરતીની વાટે રહેવાનું નથી. આપણે આ ભરતીની અંદર જ મોકો ઝડપી લેવાનો છે. અને હાલ છેલ્લા ટાઈમે જે 1 મહિનાની અંદર રિવિઝન કરવાનું હોય, મોક ટેસ્ટ વધુમાં વધુ આપવાના હોય, એ આપણે આગળ ઘણા વિડીયોમાં વાત કરી છે. એમ જ તમે તૈયારી ચાલુ રાખો. અને પરીક્ષા રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ પૂછી લેજો. હું ટાઈમ મળે એટલે બનાવવાનો વિડીયો કે તમને મેસેજનો રિપ્લાય આપવાની કોશિશ કરીશ. હાલ મિત્રો ટ્રેનિંગમાં છું, તો ટ્રેનિંગમાં પણ બહુ મજા આવે છે એમ. ધારો કે આજે શનિવાર છે તો 7થી કરીને 9 વાગ્યા સુધી 2 કલાક અમારે વર્કિંગ હતું, કે જેમાં નાના મોટું ઘાસ બીજું કાઢવાનું હોય કે કંઈ પાણા વીણવાના હોય, પથ્થર કે એવું બધું હોય. બાકી 9થી કરીને સાંજે 5 વાગ્યા સુધી તમે છૂટા, જેની અંદર તમે મસ્ત નાઈ ધોઈને ભલે ઊંઘ લો, મૂવી જુઓ, તમારે જે કરવું એ કરો. મારા અમુક મિત્રો અત્યારે ધમ્માચકડી મચાવી રહ્યા છે, અમુક ડાયરો કરી રહ્યા છે, પછી અમુક મિત્રો મૂવી જોઈ રહ્યા છે, અમુક વેબ સિરીઝ જોઈ રહ્યા છે. પછી મને લાગ્યું કે શનિવાર છે અને ટાઈમ છે તો આપણે વિદ્યાર્થી મિત્રો માટે એક વિડીયો બનાવીએ કે એમને પણ મોટિવેશન મળે અને તૈયારી કરવાની ઈચ્છા થાય. અને મિત્રો જો તમારે કંઈ ટેસ્ટ આપવા હોય કે પરીક્ષા રિલેટેડ મટીરિયલ વાંચવા માટે જોઈતું હોય તો આપણી ટેલિગ્રામની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, કે જેમાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. તો તમે ખાસ એમાં જોડાઈ જજો. અને આ વિડીયોને ખાસ તૈયારી કરી દો પોલીસની તૈયારી કરતા મિત્રો સુધી, કે એમને મોટિવેશન મળે એમ કે ના અમારે આ 20-25 દિવસ ખેંચી જ મારવું છે એમ. તમને મિત્રો મજા ના આવતી હોય તો તમારા મા બાપ સામે તમે જુઓ, તમે એમને વિડીયો કોલ કરીને એમનો મોટો જુઓ, તમે એક દિવસ માટે ઘરે જઈ જાઓ, તમે એમને જ્યારે જોશો, જ્યારે એ ખેતરની અંદર મજૂરી કરી રહ્યા હશે એ તમે જોશો એટલે તમને થશે કે ના મારે એમના માટે મહેનત કરવી છે. તમે નોકરી મેળવશો એટલે તમારી લાઈફ તો સુધરશે જ, પણ સાથે સાથે એમની લાઈફ સુધરવાની છે. તમે સુખી તો એ કાયમ સુખી. એમને એવું નથી હોતું કે અમે સુખી થઈ જઈએ. એ તમારા માટે આટલી મહેનત કરે છે, એ પૈસા પહોંચાડે છે, તમને એટલું મોટિવેશન આપે છે. તો આ 20-25 દિવસ મિત્રો મા બાપ માટે તમે અર્પિત કરી દો. અને સવારમાં 6-7 વાગ્યાથી કરી અને રાતનો 12-1 વાગ્યા સુધી જેટલું તમારાથી ખેંચાય એટલું તમે વાંચો. અને પૂરતી 6 કલાકની ઊંઘ લો એટલે ઇનફ થઈ ગઈ. અને બાકીનો ટાઈમ પૂરેપૂરો વાંચવામાં આપો અને આ ભરતીમાં તમે સૌ લાગી જાઓ એવી પ્રભુને પ્રાર્થના. અને તમને પણ ઓલ ધ બેસ્ટ. બહુ સારી મહેનત કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી થેન્ક યુ. જય હિન્દ.